યુએસ રિપોર્ટ ફ્લેગ્સ કર્બ્સ ઓન ઇન્ડિયન મીડિયા. અમેરિકાનો એક રિપોર્ટ આવેલો છે કે જે ભારતને કર્બ એટલે કે ડામી દે છે, ડામવાનું કાર્ય કરે છે કોના? ઇન્ડિયન મીડિયાને. આખો મુદ્દો શું છે? 2020ની અંદર હ્યુમન રાઇટ, અમેરિકાનું જે હ્યુમન રાઇટ માનવ અધિકારો માટેનો રિપોર્ટ હતો અને અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે મોકલેલો હતો. એણે એવું કીધેલું હતું કે ભારતની અંદર હેરેસમેન્ટ અને ડિટેન્શન જર્નલિસ્ટ લોકોને હેરાન વધુ કરવામાં આવે છે અને એની ઘણી બધી વાર અટકાયત કરવામાં આવે છે. ભારત સરકાર જે છે, ભારત સરકાર એ જર્નલિસ્ટ પત્રકાર લોકોને હેરાન કરે છે, હેરેસમેન્ટ કરે છે અને એમની કારણ વગર ડિટેન્શન અટકાયત કરી લે છે. એવું અમેરિકાએ પોતાના હ્યુમન રાઇટનો રિપોર્ટ હતો એની અંદર કીધેલું હતું. ઇટ ઓલ્સો સેડ ગવર્મેન્ટ્સ રિક્વેસ્ટ ફોર યુઝર ડેટા, અને ગવર્મેન્ટ સરકાર વારંવાર યુઝર એટલે કે જે યુઝર હોય એનો ડેટા માંગ કરે છે. કોની પાસે? ઇન્ટરનેટની કંપની પાસે જે તે વ્યક્તિઓનો, ખાસ કરીને પત્રકારનો એ બધાનો ડેટા માંગ્યો છે. કેવો ડેટા માંગે સરકાર કંપની પાસે? વોટ્સએપ પાસે અથવા તો ફેસબુક પાસે ને એ બધા પાસે અલગ અલગ કે આ ક્યાં રહી છે, શું કરે છે, ક્યારે કયું કાર્ય કરે છે, કઈ શોપિંગ કરે છે, આવો બધો અલગ અલગ ડેટા માંગતો હોય. તો સરકાર પહેલાં તો આવો ડેટા શા માટે માંગે? સરકાર આવો ડેટા એટલા માટે માંગે કે જેના કારણે એ વ્યક્તિને મોનિટર કરી શકે, જોઈ શકે, એનું સુપરવિઝન કરી શકે, એની ઉપર ધ્યાન રાખી શકે, ક્યારે ક્યાં જાય છે, કેવું કાર્ય કરે છે. સરકાર વિરુદ્ધ કોઈ ઇન્વેસ્ટિગેશન, તપાસ તો નથી શરૂ કરતી નહીં, સરકારને એક્સપોઝ તો નથી કરી દેતા, સરકારને બહાર પાડવાનું, પર્દાફાશ કરવાનું કાઢતો સનસનીખેજ તો નથી કરવાના. એટલે સરકાર ઘણી બધી વાર એવું કરે અને આવું જો કરે તો સરકાર એને ડિટેન્શન જે છે, અટકાયત કરવાનું ને એ બધું કાર્ય કરે છે. આવી બધી વસ્તુ જે છે એ આ રિપોર્ટની અંદર આપેલી હતી. અમેરિકાનો જે હ્યુમન રાઇટ રિપોર્ટ હતો એની અંદર કન્ટ્રી વાઇઝ ડિસ્કશનની વાત કરીએ, દેશ પ્રમાણે જોઈએ તો ધ રિપોર્ટ વિચ ઇઝ સબમિટેડ ઇચ યર, દર વર્ષે અમેરિકા આ પ્રકારનો રિપોર્ટ રજૂ કરે છે. બરાબર, હ્યુમન રાઇટ રિપોર્ટ અમેરિકા પણ ખુદ રજૂ કરે છે. ઇટ ઓલ્સો ડિટેલ્સ કેસીસ અગેન્સ્ટ ઇન્ડિવિડ્યુઅલ જર્નલિસ્ટ, એક જર્નલિસ્ટ અને એનજીઓ એ બધા વિરુદ્ધમાં પણ આ રિપોર્ટ આપેલો હતો. ટૂંકમાં આપણે વાત કરીએ તો આપણી માટે મહત્વનો મુદ્દો છે થ્રેટ્સ ટુ ફ્રીડમ ઓફ પ્રેસ. જો કોઈ પણ લોકશાહી દેશની અંદર પ્રેસ એટલે શું? એટલે કે આ ન્યૂઝપેપરને, ન્યૂઝ ચેનલને આ બધી વસ્તુ આવે છે. બરાબર, એટલે કે પત્રકારને આ બધી વસ્તુની ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા હોવી જોઈએ લોકશાહી દેશમાં. કારણ કે લોકશાહી દેશમાં જો આ બધી વસ્તુ સ્વતંત્ર હશે, પ્રેસ સ્વતંત્ર હશે, તો તે સાચી માહિતી અને સાચી ન્યૂઝ જે છે એ લોકો સુધી પહોંચી શકશે. બાકી જો પ્રેસ બીકાવ હશે, મીડિયા જો બીકાવ થઈ જશે તો પછી એ સરકારના દલ્લા બની અને રહી જશે. સરકાર જે વસ્તુ કહેશે એ જ બતાવશે. બરાબર, તો લોકોને ગુમરાહ કરવાનું ને એ બધું કાર્ય કરશે. એટલે કોઈ પણ લોકશાહી દેશ માટે અતિ મહત્વની વસ્તુ શું છે? પ્રેસ એટલે કે પત્રકાર વસ્તુ જે છે એ ફ્રીડમ, એની સ્વતંત્રતા જરૂરી છે. તો ભારતની અંદર જોઈએ તો અત્યારે પ્રેસ ખતરામાં છે, એની ઉપર એની ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે. આ રિપોર્ટ અનુસાર એવું જાણવા મળેલું છે. કયો રિપોર્ટ? તો કે કમિટી ટુ પ્રોટેક્ટ જર્નલિસ્ટ, એ રિપોર્ટ પણ બનાવવામાં આવેલો હતો અને એની અંદર જોયેલું કે ભારતની અંદર ઘણા બધા જર્નલિસ્ટ જે છે 2020 દરમિયાન એમને ઇમ્પ્રિઝનમેન્ટ એટલે કે જેલની સજા કરવામાં આવેલી છે. તો ઘણી બધી વાર કેવું થતું હોય કે સરકારનું માનતા ન હોય તો એને તાત્કાલિક જેલની સજા કરી દેતા હોય. તો કમિટી ટુ પ્રોટેક્ટ જર્નલિસ્ટ ઇઝ આ શું છે? એક સ્વતંત્ર નોન એનજીઓ છે કે જે પ્રેસ ફ્રીડમ માટે આખા વિશ્વની અંદર કાર્ય કરે છે કે પ્રેસ સ્વતંત્ર રહેવું જોઈએ અને જર્નલિસ્ટ લોકોના અધિકારો જે છે એનું પણ સંરક્ષણ કરે છે. તો મેં તમને કીધું લોકશાહી દેશ માટે આજે પ્રેસ જે છે એ એની ફ્રીડમ, એની સ્વતંત્રતા ખૂબ જ મહત્વની છે. અહીં તમને એ પણ ખબર હોવી જોઈએ કે આર્ટિકલ 19 અનુચ્છેદ 19 જે છે એ ભારતની અંદર પ્રેસની સ્વતંત્રતાની વાત કરે છે, વાણી અને વિચારની સ્વતંત્રતા, અને કોઈ પણ દેશ માટે આ પ્રેસ સ્વતંત્ર હોવો જોઈએ. અને આપણે થોડા સમય પહેલાં એ પણ જોયેલું હતું કે જમાલ કશોગી નામનો એક પત્રકાર હતો. આની હત્યા કરી નાખેલી હતી, મર્ડર કરી નાખેલું હતું. કોણે? તો કે સાઉદી અરેબિયાની સરકારે. કેમ? કારણ કે આજે જમાલ કશોગી જે છે એ સાઉદી અરેબિયાની સરકાર, એના જે પ્રિન્સ, એના રાજકુમાર અને એના રાજા જે છે એની વિરુદ્ધમાં સનસનીખેજ ખુલાસા કરતો હતો. જમાલ કશોગી એમને કરતો હતો, એમની જે કુરીતિ ને એ બધી વસ્તુ, એમને જે ગેરરીતિ ને એ બધું કરે છે એને બહાર પાડતો હતો. તો એટલે સાઉદી અરેબિયાના જે પ્રિન્સ હતા સલમાન બિન મોહમ્મદ, એમને આ જમાલ કશોગીની તે હત્યા કરાવી દીધી હતી. બરાબર, તો આ મુદ્દો પણ ત્યારે આખો વિશ્વમાં એ ફેમસ થઈ ગયો હતો અને વિશ્વની અંદર ત્યારે ફરીથી ફ્રીડમ ઓફ સ્પેસ એટલે કે પ્રેસ જે છે, પ્રેસ પત્રકાર વસ્તુ, એને સ્વતંત્રતાની માંગ ઉઠેલી હતી. ભારતની અંદર પ્રેસ ફ્રીડમની વાત કરીએ તો 1950ની અંદર સુપ્રીમ કોર્ટે રોમેશ થાપર વર્સિસ મદ્રાસના કેસની અંદર કીધેલું હતું કે ફ્રીડમ ઓફ પ્રેસ જે છે એ ફાઉન્ડેશન ઓફ ઓલ ડેમોક્રેટિક ઓર્ગેનાઇઝેશન. લોકશાહી માટે અતિ મહત્વની વસ્તુ હોય તો એ પ્રેસની સ્વતંત્રતા છે. કઈ? તો કે રોમેશ થાપરના કેસમાં કીધેલું હતું. બરાબર, રોમેશ થાપરના કેસમાં કીધેલું હતું. બંધારણની અંદર વાત કરીએ તો એ અનુચ્છેદ 19માં પણ ફ્રીડમ ઓફ સ્પીચની અંદર વાત કરી છે. ફ્રીડમ ઓફ પ્રેસ ઇઝ નોટ એક્સપ્રેસલી પ્રોટેક્ટેડ બાય ઇન્ડિયન લીગલ સિસ્ટમ. પરંતુ ભારતની લીગલ કાયદાકીય વ્યવસ્થા જોઈએ તો એમાં પ્રેસને ક્યાંય સ્વતંત્રતા આપવામાં આવેલી નથી, એને કંઈ સંરક્ષણ મળેલું નથી. પરંતુ બંધારણની અંદર આર્ટિકલ 19 ક્લોઝ 1 ક્લોઝ એની અંદર આપવામાં આવેલું છે કે બધા નાગરિકો જે છે એને બોલવાનો, સ્પીચ એન્ડ એક્સપ્રેશન, બોલવાનો, વાણી, વિચાર, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપેલો છે. હાવેવર ફ્રીડમ ઓફ પ્રેસ ઇઝ ઓલ્સો નોટ એબ્સોલ્યુટ. આ જે ફ્રીડમ ઓફ પ્રેસ છે એ એબ્સોલ્યુટ એટલે કે દરેક પરિસ્થિતિમાં ચાલુ શકે એવો નથી, પરંતુ ક્વોલિફાઈડ છે એટલે કે અમુક પરિસ્થિતિમાં એ રદ થઈ જાય, એની ઉપર રિઝનેબલ રિસ્ટ્રિક્શન, વાજબી નિયંત્રણ મૂકેલા છે 19 ક્લોઝ 2 અનુસાર. આર્ટિકલ 19 તમારે ડિટેલમાં સમજવું હોય તો એ તમે જોઈ લેજો બંધારણના
લેક્ચરની અંદર સાંજે 6 વાગે લેક્ચર આવે છે. મેટર્સ રિલેટેડ ટુ ઇન્ટરેસ્ટ ઓફ ધ સોવરેનિટી એન્ડ ઇન્ટિગ્રિટી. ભારતની સોવરેનિટી એટલે કે સાર્વભૌમત્વ અને ઇન્ટિગ્રિટી, અખંડિતતાને ધ્યાનમાં રાખી અને અમુક વાર જે છે એ સ્ટેટ અમુક વસ્તુ જે છે એ પ્રેસ જે છે પ્રેસ એટલે કે પત્રકાર એ અમુક વસ્તુ રિલીઝ નથી પણ કરી શકતા પબ્લિક ઓર્ડરને ધ્યાને લઈને આ બધી વસ્તુની. જેમ કે જો માની લો કે કોઈ ભારતની ઇન્ડિયન આર્મી જે છે એ કોઈ વસ્તુ ઓપરેશન કરવાનું છે, કોઈ સિક્રેટ ઓપરેશન કરવાનું છે. માની લો કે પાકિસ્તાનની અંદર જઈ અને અહીંયા આપણે પીઓકેના એરિયાની અંદર જઈ અને અહીંયા બોમ્બ બ્લાસ્ટ કરવાનો છે, ત્યાંના જે આતંકવાદી સંગઠનો જે છે અહીંયા બોમ્બ બ્લાસ્ટ કરવાના છે. પરંતુ હવે ઇન્ડિયન પ્રેસ, ભારતના કોઈ એકાદી પ્રેસ હોય બરાબર, આજ તક અથવા એબીપી ન્યૂઝ અથવા કોઈ પણ જે છે એના કોઈ પત્રકારને ખબર પડી ગઈ અને એ એડવાન્સ જ આ બધી વસ્તુ જે છે એ પોતાના ન્યૂઝમાં બતાવી દે કે આવું કરવાના છે, આવી રીતે કરવાના, આટલા વાગે નીકળવાના, અહીંથી નીકળવાના, આ નકશો છે. તો ભારતની જે સિક્યુરિટી જે છે, સુરક્ષા, એની ઉપર ખતરો થઈ જાય. કારણ કે તો પછી પાકિસ્તાનવાળાને તે ખબર પડી જાય તો એ પછી આની માટે આગોતરા પગલાં લઈ લે. તો આવું કરી શકાશે નહીં. એટલે પ્રેસ ઉપર પણ અમુક પ્રકારનું રિસ્ટ્રિક્શન મૂકવામાં આવે છે આર્ટિકલ 19 ક્લોઝ 2 ની અંદર, બરાબર. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. બાકી ટોટલ કેટલા રિસ્ટ્રિક્શન છે એ બધા આર્ટિકલ 19માં સમજાવેલા છે. બીજી વાત કરીએ હોસ્ટિલિટી ટુવર્ડ્સ ધ મીડિયા. તો હોસ્ટિલિટી ટુવર્ડ્સ ધ મીડિયા, પહેલા હોસ્ટિલિટી શું, એનો મતલબ થાય દુશ્મનાવટ. હોસ્ટિલિટી એને એનિમિટી પણ કહેવામાં આવે, એનિમિટી અથવા રાઇવલરી પણ કહેવામાં આવે. ઘણી બધી વાર આ ઇંગ્લિશના પેપરમાં તમારે પૂછે છે હોસ્ટિલિટી એનો સિનોનિમ શું છે, તો કે રાઇવલરી અથવા એનિમિટી. ઘણી બધી વાર સરકાર જે છે એ આ પ્રેસ જે છે આ મીડિયાના બધી વસ્તુ જે છે એની પ્રત્યે દુશ્મનાવટ રાખતી હોય છે. કેમ? કારણ કે એ એમનું કીધેલું કાર્ય કરતા નથી. પોલિટિકલ લીડર એટલે કે રાજનૈતિક નેતાઓ જે છે એ અને રાજનૈતિક પાર્ટીઓ જે છે એ આ પ્રેસ જે છે એની પ્રત્યે હોસ્ટિલિટી એટલે કે દુશ્મનાવટ રાખતા હોય છે. અને એ ડેમોક્રેસી, લોકશાહી દેશ માટે એક ખતરાનું ચિહ્ન છે, ખતરાનું ચિહ્ન. ગવર્મેન્ટ, સરકાર ઘણી બધી વાર પ્રેશર કરતા હોય છે કોને, તો કે આ ન્યૂઝને ને બધાને, મીડિયાને ને બધાને રેગ્યુલેશન કરવાનું. તો આ એક સારી વસ્તુ નથી લોકશાહી માટે. આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ જોઈએ તો આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ પ્રેસના ફ્રીડમ માટે, એની સ્વતંત્રતા માટે અમુક ઇનિશિયેટિવ, અમુક શરૂઆત કરવામાં આવી છે. તો પેરિસ બેઝડ રિપોર્ટર, પેરિસની અંદરના જે રિપોર્ટર જે છે એમને આ રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર નામનું એક ઇન્ડેક્સ રજૂ કરવામાં આવે છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે કે રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ એ કયો ઇન્ડેક્સ રજૂ કરે છે? તો ઇન્ડેક્સનું નામ છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ. પ્રશ્ન પૂછે છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ કોણ રજૂ કરે છે? તો રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર. અને આ ક્યાંના રિપોર્ટર છે? તો આ પેરિસની અંદર આવેલું છે. આ પેરિસની અંદર આવેલું સંગઠન છે. 180 દેશોની અંદર સર્વે કરે છે અને પછી એના આધારે ધ્યાન આપે છે. અને 2020ની અંદર વાત કરીએ તો ભારત જે છે એ બે કદમ નીચે પહોંચી ગયેલું હતું અને 142 નંબરે પહોંચી ગયું હતું. ગયા વર્ષે આપણે 140મો રેન્ક આવેલો હતો અને અત્યારે 142મો. તો લોકશાહી દેશમાં આપણે આ ટોપ 100માં પણ નથી આવતા, તો એ સારી વસ્તુ નથી. મતલબ કે આપણું મીડિયા, આપણું ન્યૂઝ જે છે એ વ્યવસ્થિત નિષ્પક્ષ છે નહીં એવું આ રિપોર્ટના આધારે ખબર પડે છે. તમારે યાદ રાખવું છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ. અને રજૂ કોણ કરે છે? તો કે રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ. તો પ્રેસ બાબતે આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવું જોઈએ. અને જો હવે પ્રેસ બાબતે ગમે ત્યારે લખવાનું આવી જાય, બરાબર, મેઇન્સની અંદર લખવાનું આવી જાય, તો તમારે આ બધા પોઈન્ટ જે છે એ ભણાવવા પડે કે આર્ટિકલ 19 જે છે એના વિશે લખવું પડે. પછી આર્ટિકલ 19માં આપણે જે જોયું હતું કે આ સુપ્રીમ કોર્ટે એના વિશે જે રોમેશ થાપરનો ચુકાદો આપેલો હતો એ પણ તમારે લખવું પડે કે આની ઉપરનું કોઈ લીગલ પ્રોટેક્શન છે ને એ પણ લખવું પડે. આર્ટિકલ 19 ઉપર રિઝનેબલ રિસ્ટ્રિક્શન છે એ પણ લખવું પડે. વિશ્વએ આજે વર્લ્ડ ફ્રીડમ પ્રેસ ઇન્ડેક્સ છે એ રિપોર્ટર્સ વિધાઉટ, આ બધી વસ્તુ તમારે લખવી પડે. કોમ્પ્રિહેન્સિવ લેવલે તમારે આ બધી વસ્તુ લખો. આની ઉપર ઘણી બધી વાર એસે પણ પૂછાતો હોય છે. કયો એસે? કે પ્રેસની સ્વતંત્રતા એટલે કે ફ્રીડમ ઓફ પ્રેસ, આ પ્રેસ અથવા તો ન્યૂઝ મીડિયા એની સ્વતંત્રતા કઈ રીતે છે, તો એના ઉપર પણ ક્વેશ્ચન પૂછાતો હોય છે.